નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર. વહાલા વિદ્યાર્થી મિત્રો, પ્રથમ પરીક્ષા નજીક આવી રહી છે અને પ્રથમ પરીક્ષા માટે તમે મહેનત તો શરૂ કરી જ દીધી હશે ને? તો બસ તમારી એ જ મહેનતમાં તમારો સાથ આપવા માટે, તમારી મહેનતને સાકાર કરવા માટે અને તમારી માટે લાવ્યો છું હું મોસ્ટ આઈએમપી એવા શંખનાદ પેપર સેટ. હા વહાલા વિદ્યાર્થી મિત્રો, પ્રથમ પરીક્ષાને ધ્યાનમાં રાખીને તમારા માટે અતિશય ઉપયોગી એવી શંખનાદ પેપર સિરીઝ આપણે લોન્ચ કરી છે, જેની અંદર તમને દરેક વિષયના અતિશય મોસ્ટ આઈએમપી એવા ત્રણ પ્રશ્નપત્રો જે છે સોલ્વ કરાવવાના છે. જેમાં આજે આપણે અભ્યાસ કરવાનો છે પ્રથમ પરીક્ષા ઉપર આધારિત શંખનાદ પેપર સેટમાં વિષય અંગ્રેજી પ્રશ્નપત્ર નંબર 3. અગાઉ આપણે અંગ્રેજી વિષયમાં પ્રશ્નપત્ર નંબર 1 અને 2 નો અભ્યાસ કરી ચૂક્યા છીએ. જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સ ઉપર મળી જશે. અને એવું નથી કે શંખનાદ પેપર સિરીઝ માત્ર અંગ્રેજી વિષય માટે છે. બધા વિષય માટે વહાલા વિદ્યાર્થી મિત્રો તમારી માટે શંખનાદ પેપર સિરીઝ લોન્ચ થઈ ચૂકી છે. તો જો ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરતા જાજો, નોટિફિકેશન બેલને ઓન કરી નાખજો, જેનાથી તમને જે છે આવનારા વિડીયોઝની અપડેટ તરત મળતી રહી. તો ચાલો કરીએ શરૂઆત આપણા શંખનાદ પેપરમાં. પણ આ શંખનાદ પેપર સિરીઝ, આ શંખનાદ પેપર સેટ છે શું? પહેલી વાત તો તમામ પ્રશ્નપત્રો નવી બ્લુ પ્રિન્ટ આધારિત તૈયાર કરવામાં આવ્યા છે. જી હા, નવી બ્લુ પ્રિન્ટ આધારે તૈયાર કરેલા પ્રશ્નપત્રો. પેપર સોલ્યુશન તમને યુટ્યુબ ચેનલ પરથી અવેલેબલ થઈ જશે. દરેક પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન તમને પીડીએફ ફોર્મેટમાં પણ મળી જશે, જે તમે અમારી પાસેથી મેળવી શકશો આપણો મોબાઈલ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરીને, અથવા આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ તમે ડાઉનલોડ કરી શકો છો પ્લે સ્ટોર પરથી. એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક પણ નીચે વિડીયોમાં આપેલી છે. અને હા, જે કાંઈ પણ અમારા શિક્ષક મિત્રોએ તમારા માટે જે કાંઈ પણ મોસ્ટ આઈએમપી 9મા ધોરણની પ્રથમ પરીક્ષા માટે જે કાંઈ પણ મોસ્ટ આઈએમપી વીણીને તૈયાર કર્યું છે, એને 3 પ્રશ્નપત્રોનું સ્વરૂપ આપ્યું છે અને તમારા માટે લાવ્યા છીએ. તો ચાલો કરીએ શરૂઆત. વિડીયોને એન્ડ સુધી જોજો, કારણ કે આપણો ઉદ્દેશ્ય માત્ર સોલ્યુશનનો નહીં, આપણો ઉદ્દેશ્ય છે સમજૂતી સાથેનું સોલ્યુશન. તો ચાલો કરીએ શરૂઆત. પ્રશ્નપત્ર નંબર 3, સેક્શન એ. પહેલો પ્રશ્ન કહે છે રીડ ધ એક્સ્ટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, કે પેરેગ્રાફ વાંચો અને એના આધારે સવાલોના જવાબ આપવાના છે. બરોબર, 8 માર્ક્સમાં પૂછાતો પ્રશ્ન છે. પ્રથમ પરીક્ષા માટે યુનિટ નંબર 9માં આપણા સિલેબસમાંથી, આપણા અભ્યાસક્રમમાંથી યુનિટ નંબર 1 થી 6 અને પોયમ નંબર 1 અને 2 પૂછાય છે. એમાંથી વહાલા વિદ્યાર્થી મિત્રો વારંવાર પૂછાતા, થોડાક અઘરા લાગતા એ પ્રકારના જે છે એ પ્રકારના પેરેગ્રાફ તમારા માટે વીણ્યા હોય છે. હાલો, તો પહેલો પેરેગ્રાફ શું કહે છે જુઓ તો, ઈડીઝ આઈસ બ્રાઇટેડ, ઈડીની આંખો ચમકી. ધે સ્પાર્કલ વિથ એન આઈડિયા, એમાં એક ચમક આવી, એમાં એક વિચાર આવ્યો. હી ઇન્વાઇટેડ ધ કપ્સ, એને બચ્ચાઓથી ઈર્ષા થઈ અને વિચાર આવ્યો કે શું, કેન આઈ બી લકી એઝ ધીસ બ્યુટીફુલ કપ્સ, કે શું હું આ સુંદર બચ્ચાઓ જેટલો સુંદર નસીબદાર ન હોઈ શકું. They got their food without any effort, તેમને તેમનું જમવાનું, આ બચ્ચાઓને તેમનું ખોરાક કોઈ પણ પ્રકારની મહેનત વગર મળી ગયો છે. Can I have a hunter like their mother, કે શું મારી પાસે એમની માતા જેવો શિકારી ન હોઈ શકે. He thought, એને ખાલી વિચાર આવ્યો. હાલો, તો પહેલો સવાલ શું કહે છે કે ભાઈ, why did ED invade the cups? હવે પેરેગ્રાફ વાંચ્યા પછી, પેરેગ્રાફ આવી રીતે સમજ્યા પછી શું જોવાનું, તો જોવાનો સવાલ. હવે સવાલ સમજવાનો. જો આ એક પદ્ધતિ છે, આ એક સાચી પદ્ધતિ છે કે જેમાં સૌ પ્રથમ તમારે પહેલા પેરેગ્રાફનું વાંચન કરવાનું, પેરેગ્રાફની સમજૂતી લઈ લેવાની અને પછી સવાલમાં આગળ વધવાનું. તો પહેલો સવાલ શું કહે છે કે વાય ડીડ ઈડી ઇન્વે ધ કપ્સ, કે શા માટે, ડીડ ભૂતકાળ દર્શાવે છે, ઈડી ઇન્વે ધ કપ્સ, ઈડીને બચ્ચાઓથી ઈર્ષા થઈ. શા માટે ઈડીને બચ્ચાઓથી ઈર્ષા થઈ, કારણ આપો. તો કારણ શું છે, જો અહીંયા લખ્યું છે, they got their food without any effort, તેમને ભોજન મળી ગયું કોઈ પણ પ્રકારની મહેનત વગર. હવે જવાબ કઈ રીતે લખવાનો, તો જો જવાબમાં પહેલા તો વાય કાઢવા નાખવાનો, ડીડ કાઢ નાખવાનો. ઈડી ઇન્વે ધ કપ્સ, પહેલા તો જો ડીડ કાઢ નાખ્યું છે એટલે તમારે ભૂતકાળ કરવું પડશે. આ ઇન્વે નું ભૂતકાળ ઇન્વેડ થઈ જશે. ઈડી ઇન્વેડ ધ કપ્સ, ઈડી ઇન્વેડ ધ કપ્સ બીકોઝ they got their food without any efforts, કે ઈડીને બચ્ચાઓથી ઈર્ષા થઈ કારણ કે તેમને તેમનું જમવાનું
કોઈ પણ પ્રકારની મહેનત વગર મળી ગયું. તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, આવી રીતે સંપૂર્ણ સમજૂતી સાથે આપણે સવાલ જવાબ સોલ્વ કરવાના છે. અને લગભગ આવી રીતે યુટ્યુબ ચેનલ ઉપર કોઈ જગ્યાએ તમને જે છે સોલ્યુશન નહીં મળતું હોય. હા, એટલે વહાલા વિદ્યાર્થી મિત્રો, આ તમારી માટે સમજૂતી સાથેનું સોલ્યુશન તમારા માટે લાવ્યા છીએ. વિડીયોને એન્ડ સુધી બનેલા રહેજો, લાઈક કરવાનું ભૂલતા નહીં, અને જો ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઇબ તો બને જ છે ને. હે, ચાલો આગળ વધીએ. બીજો સવાલ છે, વોટ આઈડિયા ડીડ ઈડી ગેટ? ઈડીને વિચાર આવ્યો, પણ શું વિચાર આવ્યો? તો જો ઈ વિચાર શું આવ્યો હતો, કેન આઈ બી લકી એઝ ધીસ બ્યુટીફુલ કપ? કે શું હું આ બચ્ચાઓ જેટલો નસીબદાર ન હોઈ શકું? કે શું મારી પાસેની મમ્મી જેવી શિકારી ન હોઈ શકે? આવો વિચાર આવ્યો હતો. તો ઈડી ગોટ એન આઈડિયા. જો સવાલમાંથી વોટ કાઢી નાખવાનો, આઈડિયાને પાછળ લઈ જવાનો, ડીડ કાઢી નાખવાનો, ઈડીને આગળ લઈ આવવાનો, ગેટનું ભૂતકાળ કરવું પડે. હે, તો ઈડી ગોટ ધ આઈડિયા. ઈડી ગોટ ધ આઈડિયા. ઈડીને વિચાર આવ્યો શું? ટુ હેવ અ હન્ટર લાઈક ધ મધર. મધર ચિત્તા કે માતા ચિત્તા જેવી શિકારી હોવી જોઈએ. ટુ હન્ટ હિઝ ફૂડ. પોતાના ખોરાકની શિકાર કરવા માટે. ચાલો આગળ વધી. આગળનો પેરેગ્રાફ. સોનિયા હું કહે છે, યસ આઈ હેવ 32 teeth. કે હા, મારે પણ 32 દાંત છે. બટ ધે ઓલ આર નોટ ધ સેમ. પણ એ બધા સેમ નથી, સરખા નથી. તો ડોક્ટર શર્મા શું કહે છે, ધે આર ડિફરન્ટ ઇન શેપ, સાઇઝ એન્ડ ફંક્શન્સ. કે તેઓ આકારમાં, કદમાં અને કાર્યમાં અલગ અલગ હોય છે. there are 4 incisors. કે 4 આગળના દાંત હોય, 2 canines, 2 ખૂણાના દાંત હોય, અને 4 premolars and 4 or 6 molars. કે 4 નાની દાઢ હોય અને 4 થી 6 મોટી દાઢ હોય છે એક એક જડબામાં, ઇન ઈચ જો. ચાલો, તો અહીંયા સોનિયા અને ડોક્ટર શર્મા વચ્ચે નાનકડો એવો સંવાદ હતો, જોઈ લીધો. પહેલા બસ આ કામ કરવાનું. જી હા, પેરેગ્રાફમાંથી સવાલ જવાબ જોવા હોય, એક્ઝેક્ટલી જવાબ જોતા હોય, પરફેક્શન સાથે કામ કરવું હોય, તો પહેલા આવી રીતે જે છે સોલ્વ કરી નાખવાનો. હવે સવાલ નંબર 3 શું કહે છે કે હાઉ મેની ઇન્સિસર્સ એન્ડ કેનાઇસ આર ધેર ઇન ધ ઈચ જો. કે ઇન્સિસર્સ કેટલા અને કેનાઈ કેટલા દરેક જડબામાં? તો જો અહીંયા લખ્યું છે 4 ઇન્સિસર્સ અને 2 કેનાઇસ. આ જવાબ છે. હાલો, તો આર ધેર નું શું થઈ જશે? ધેર આર. શું થઈ જશે? ધેર આર. ધેર આર 4 incisors and 2 canines in each જો. ધેર આર 4 incisors and 2 canines in each જો. દરેક જડબામાં 4 incisors અને 2 canines, 2 ખૂણિયા દાંત હોય છે. આગળનો સવાલ છે કે ભાઈ હાઉ મેની પ્રીમોલાર્સ એન્ડ મોલાર્સ આર ધેર ઇન each જો. કે દરેક જડબામાં કેટલી નાની દાઢું અને કેટલી મોટી દાઢું હોય? બોલો, તમે જવાબ આપી શકશો? હે, ચલો પેરેગ્રાફ તમારી નજર સામે, સવાલ અહીંયા છે, ટાસ્ક તમારો, કામ તમારું. તમારે મને કમેન્ટ બોક્સમાં આખામાં જવાબ લખીને આપવાનો. હાલો, ફૂલ સેન્ટેન્સમાં, આખા વાક્યમાં જવાબ લખીને બતાવવાનો છે. ચાલો ફટાફટ લખી બતાવો. ટાઈપિંગ કરતી વખતે એવું લાગે છે વિડીયોને પોઝ કરી શકો છો. અને ચાલો આખા વાક્યમાં જવાબ લખી બતાવો કે શું જવાબ આવશે. નાની દાઢું કેટલી અને મોટી દાઢું કેટલી? લખાઈ ગયો જવાબ? ચાલો તમારા જવાબને ચકાસે. જો સૌથી પહેલા જવાબ છે અહીંયા 4 પ્રીમોલાર્સ એન્ડ 4 or 6 મોલાર્સ. આ બે વસ્તુ. હે, તો આર ધેર નું થઈ જશે ધેર આર. પહેલા તો જે આર ધેર છે ને એનું ધેર આર થઈ જશે. ધેર આર 4 પ્રીમોલાર્સ એન્ડ 4 or 6 મોલાર્સ ઇન ઈચ જો. દરેક જડબામાં એટલું હોય છે. સિમ્પલ. હાલો આગળ વધીએ. આગળનો પેરેગ્રાફ. આઈ ડિસાઇડેડ ધેટ વન ડે. કે મેં નક્કી કર્યું કે એક દિવસ આઈ વુડ ગેટ ઓફ ધ ટ્રેન. કે હું ટ્રેન પરથી ઉતરીશ એટ દેવોલી ઉપર, એન્ડ સ્પેન્ડ ધ ડે ધેર. અને ત્યાં એક દિવસ ગુજારીશ. આઈ વોઝ 18. હું 18 વર્ષનો હતો. વિઝિટિંગ માય ગ્રાન્ડમધર. મારા નાનીના ઘરે જતો હતો. એન્ડ ધ નાઇટ ટ્રેન સ્ટોપ્ડ એટ દેવોલી. અને જે રાત્રિની ટ્રેન જે છે એ દેવોલી જઈને ઊભી રહી ગઈ. અ ગર્લ કેમ ડાઉન ટુ પ્લેટફોર્મ સેલિંગ બાસ્કેટ. અને એ દેવોલી સ્ટેશન ઉપર એક છોકરી ટોપલા વેચવા માટે આવી. યુનિટ નંબર 6 ધ નાઇટ ટ્રેન ઓફ દેવોલી વાળા પાઠમાંથી છે. સરસ મજાનો પાઠ છે ને.
તો પાંચમો સવાલ શું કહે છે કે વોટ ડીડ ધ ઓથર સી વેન ધ ટ્રેન સ્ટોપ્ડ એટ દેઓલી? વોટ એટલે કે શું? ધ ઓથર સી લેખકે જોયું કે જ્યારે ટ્રેન દેઓલી સ્ટેશને ઊભી રહી. વોટ શબ્દ કાઢ નાખવાનો, ડીડ શબ્દ કાઢ નાખવાનો. ધ ઓથર સી નું થઈ જશે સો. શું થઈ જશે? સો. ભૂતકાળ કરવું પડે. ધ ઓથર સો. હે પણ એની પહેલા જ્યારે જ્યારે વેન વાળો સવાલ હોય ને, અડધેથી વેન આવતું હોય ને, પેલા એ વાક્ય બેઠું લખ નાખવાનું. વેન ધ ટ્રેન સ્ટોપ્ડ એટ દેઓલી. યસ, તો વેન ધ ટ્રેન સ્ટોપ્ડ એટ દેઓલી, કે જ્યારે ટ્રેન દેઓલીમાં ઊભી રહી. જ્યારે ટ્રેન દેઓલીમાં ઊભી રહી ત્યારે શું થયું? તો જો હવે અહીંયા ધ ઓથર સી, ધ ઓથર સી નું શું થઈ જશે? ધ ઓથર સો, લેખકે જોયું. શું જોયું હતું? એક છોકરી ટોપલા વેચતી હતી ને. અ ગર્લ કેમ ડાઉન ધ પ્લેટફોર્મ સેલિંગ બાસ્કેટ્સ. બેઠી લાઈન લખવી હોય તો લખી શકો, અથવા ફેરફાર કરી નાખો. અ ગર્લ હુ વોઝ સેલિંગ બાસ્કેટ. એક છોકરી કે જે ટોપલા વેચતી હતી, કમિંગ ડાઉન ધ પ્લેટફોર્મ, પ્લેટફોર્મ પર આવી. હાલો, સવાલ છે છઠ્ઠો કે ભાઈ વેર ડીડ ધ નાઇટ ટ્રેન સ્ટોપ? વેર એટલે કે ક્યાં. ડીડ દર્શાવે છે ભૂતકાળ. ધ નાઇટ ટ્રેન સ્ટોપ, આ રાત્રિની ટ્રેન ઊભી રહી. રાતની ટ્રેન ક્યાં ઊભી રહી? ક્યાં ઊભી રહી હતી? ક્યાં ઊભી રહી હતી? દેઓલી ઊભી રહી હતી. અને હું એક જવાબ બતાવું, બેઠો જવાબ છે. ધ નાઇટ ટ્રેન સ્ટોપ્ડ એટ દેઓલી. બેઠો જવાબ મળી ગયો. ધ નાઇટ ટ્રેન સ્ટોપ્ડ એટ દેઓલી છે. ચાલો આગળ વધીએ. યુનિટ નંબર 4 માંથી આપણને પેરેગ્રાફ આપ્યો છે. કે છે પુઅર અબુ ખાન વોઝ ઓલમોસ્ટ ઇન ટીયર્સ. કે બિચારો અબુ ખાન લગભગ રડવાની હાલતમાં હતો, લગભગ રડી જ પડવાનો હતો. હી કુડ નોટ અન્ડરસ્ટેન્ડ, એ સમજી નહોતો શકતો કે વાય કલુઆ બ્રોક ધ સ્ટ્રિંગ, કે શા માટે કલુઆએ દોરી તોડી. એન્ડ ડિસઅપિયર્ડ ઇન ધ નાઇટ, અને રાત્રે ગાયબ થઈ ગઈ. હી યુઝડ ટુ ગીવ હર ગ્રીન જ્યુસી ગ્રાસ, તે એને લીલું રસથી ભરેલું ઘાસ આપતો. ટેસ્ટી ગ્રેઇન્સ, અનાજના દાણા આપતો ખાવા માટે. બટ ઇવન ધેન, પણ એટલી સાચવવા છતાં, હિઝ ઓનલી ફેમિલી મેમ્બર, એનો એકમાત્ર પરિવારનો સભ્ય એટલે કે પેલી બકરી, હેડ લેફ્ટ હિઝ હાઉસ, એનું ઘર છોડીને જતી રહી છે. યુનિટ નંબર 4 કોલ ફ્રોમ ધ હિલ્સ, કોલ ઓફ ધ હિલ્સ, એમાંથી આપણને આપ્યું છે કે નહીં? તો યસ, પહેલો સવાલ છે. વાય વોઝ અબુ ખાન ઇન ટીયર્સ, કે શા માટે અબુ ખાન જે છે રડતો હતો? શા માટે? તો કારણ કે એની જે બકરી હતી ને, એ બકરી એને છોડીને જતી રહી હતી. બરોબર છે. કલુઆ બ્રોક ધ સ્ટ્રિંગ એન્ડ ડિસઅપિયર્ડ ઇન ધ નાઇટ. તો આ કારણ છે, તો લખશું અબુ ખાન વોઝ ઇન ટીયર્સ, કે અબુ ખાન રડતો હતો કારણ કે કલુઆ હેડ બ્રોકન ધ સ્ટ્રિંગ એન્ડ ડિસઅપિયર્ડ ઇન ધ નાઇટ. ચલો આગળ છે 8મો સવાલ કે ભાઈ વોટ ડીડ અબુ ખાન ગીવ કલવા ટુ ઇટ? વોટ એટલે કે શું? ડીડ દર્શાવે છે ભૂતકાળ. અબુ ખાન ગીવ કલવા ટુ ઇટ, અબુ ખાન કલવાને ખાવા માટે આપતો. તો જો શું ખાવા માટે આપતો? જો અહીંયા લખ્યું છે ગ્રીન જ્યુસી ગ્રાસ એન્ડ ટેસ્ટી ગ્રેઇન્સ, આ વસ્તુ ખાવા માટે આપતો. લીલુંછમ ઘાસ અને સરસ મજાના અનાજના દાણા, સ્વાદિષ્ટ એવા. તો સવાલમાંથી શું કરવાનું? પહેલા વોટ કાઢ નાખવાનો, આ ડીડ કાઢ નાખવાનું. વોટ ડીડ કાઢ નાખો, પછી અબુ ખાન ગીવ છે તો ગીવનું ભૂતકાળ શું થઈ જશે? ગેવ થઈ જશે. જો યાદ રાખજો, સવાલમાં જ્યારે તમને ડુ આપેલું હોય ત્યારે તમારે જવાબમાં V1 ક્રિયાપદનું મૂળરૂપ કરવું પડે. સવાલમાં જો તમને ડીડ આપેલું હોય, શું આપેલું હોય? ડીડ, તો તમારે ભૂતકાળનું રૂપ કરવું પડે જવાબમાં. અને જો સવાલમાં તમને ડઝ આપેલું હોય તો તમારે એસ કે ઈએસ વાળું રૂપ કરવું પડે. બરોબર છે? આ નિયમ છે કે સવાલમાં ડુ હોય તો જવાબમાં હોય V1 મૂળ રૂપ, સવાલમાં ડીડ હોય તો જવાબમાં હોય V2, અને જો સવાલમાં ડઝ હોય તો જવાબમાં હોય છે V5 એટલે કે SKES વાળું રૂપ. રેડી? આ નિયમો ભૂલતા નહીં. હા, નિયમો ખાસ યાદ રાખજો. સમાશયની જવાબ પાછો એટલા માટે. હવે વોટ અને ડીડ કાઢ નાખ્યું તો ગીવ નું શું કરી નાખવાનું? ભૂતકાળ, એટલે થઈ જશે ગેવ. અબુ ખાન ગેવ, શું આવશે? અબુ ખાન ગેવ, અબુ ખાન ગેવ કલવા, શું આપતા? ગ્રીન જ્યુસી ગ્રાસ એન્ડ ટેસ્ટી ગ્રેઇન્સ ટુ ઈટ, ખાવા માટે આપતા. સિમ્પલ. આવી રીતે વહાલા વિદ્યાર્થી મિત્રો પેરેગ્રાફ જોતો જવાનો, એને સોલ્વ કરતો જવાનો, સમજતો જવાનો, અને પછી જ આગળ વધવાનું. ઓકે, ચલો આગળ જોઈએ. બીજો પ્રશ્ન શું કહે છે? રાઇટ વેધર ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ્સ આર ટ્રુ ઓર ફોલ્સ. નીચેના વાક્યો સાચા છે કે ખોટા એ જણાવવાનું છે ને. 2 માર્ક્સનો પ્રશ્ન છે. સરસ મજાનો 2 માર્ક્સનો પ્રશ્ન, પણ હું એકલા સોલ્વ નહીં કરું.
કમેન્ટ બોક્સમાં સાથે સાથે જવાબ લખતા જવાનો હો તમારે. હા, 2 જ સવાલ છે ભાઈ. ટ્રુ ફોલ્સ જે કાંઈ પણ આવતું હોય તમારે મને કમેન્ટ બોક્સમાં જણાવતું જવાનું છે સાથે સાથે. પેલું છે ધ વુલ્ફ વોઝ સ્મોલ એન્ડ વીક. કે જે વરુ હતો એ વરુ સ્મોલ એટલે કે નાનો હતો અને નબળો હતો. વરુ નાનો અને નબળો હતો? તદ્દન ખોટી વાત, ફોલ્સ આવશે. કેમ? કારણ કે વરુ મોટો અને હિંસક હતો. ત્યારબાદ મોહન્સ બ્રધર, સિસ્ટર એન્ડ નેફ્યુ વેર પ્રેઝડ એટ ધ ગેધરિંગ. કે મોહનના ભાઈ, બેન અને ભત્રીજાઓના વખાણ થયા હતા. પેલી જે ગેધરિંગ હતી ને, મોહનના ઘરે એક મેળાવડો હતો, મીટિંગ હતી, એમાં મોહનના ભાઈ, બેન અને ભત્રીજાઓના વખાણ થયા હતા કારણ કે એક સંગીત વગાડતા હતા. એવું હતું કઈ? યુનિટ નંબર 3 યાદ કરો, હતું કઈ એવું? હા હતું, સાચી વાત છે, ટ્રુ આવશે. ચલો, પહેલો સેક્શન પૂરો. સેક્શન બી, પણ એની પહેલા એક ખાસ વાત. વહાલા વિદ્યાર્થી મિત્રો, શંખનાદ પેપર સિરીઝ તમારી માટે અતિશય મોસ્ટ આઈએમપી છે. પ્રથમ પરીક્ષાની તૈયારી એટલી ડિટેલમાં કરાવતી આપણી યુટ્યુબ ચેનલ ઉપર લોન્ચ કરવામાં આવ્યા છે. એનું સંપૂર્ણ સોલ્યુશન તમે આપણી પાસેથી મેળવી શકો છો. જી હા, સંપૂર્ણ સોલ્યુશન વાળી પીડીએફ તમારી માટે તૈયાર છે, જે તમે અમારી પાસેથી મંગાવી શકો છો. અને માત્ર પ્રશ્નપત્ર જોતા છે, માત્ર પ્રેક્ટિસ પેપર જોઈએ છે, તો પણ મળી જશે. વહાલા વિદ્યાર્થી મિત્રો, એ પ્રશ્નપત્ર અથવા તો જવાબવાળું આખું સોલ્યુશન જોતું હોય તો કોન્ટેક્ટ કરો આપણો મોબાઈલ નંબર 7046222254 પર, અથવા તો આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમે સીધું ડાઉનલોડ કરી શકો છો. એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે. પ્લે સ્ટોર પર જઈને તમે ઓશન કોચિંગ ક્લાસીસ સર્ચ કરશો તો પણ તમને જે છે એપ્લિકેશન મળી જશે. તો વાલા વિદ્યાર્થી મિત્રો, આજે જ ડાઉનલોડ કરો આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ. સેક્શન બી. સેક્શન બી નો પહેલો પ્રશ્ન, રીડ ધ સ્ટાન્ઝાસ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. કાવ્ય પંક્તિઓ વાંચો અને એના આધારે સવાલોના જવાબ આપો. હમણાં આપણે સેક્શન એમાં વાત કરી હતી કે પણ આ સિલેબસની અંદર, અભ્યાસક્રમની અંદર પોયમ નંબર 1 અને 2 પૂછાય છે. જી હા, પોયમ નંબર 1 અને 2 પૂછાય છે. યુનિટમાં 1 થી 6, પોયમમાં 1 અને 2. ઓકે, 1 સ્ટાન્ઝા એન્ડ 2 ક્વેશ્ચન્સ. એક સ્ટાન્ઝા પૂછાશે ને 2 સવાલ હશે. ઓકે, તો ચાલો પહેલા સ્ટાન્ઝા જોઈ લઈએ. હવે ખાસ વાત, સેક્શન એમાં જે પેરેગ્રાફ વાળા સવાલ જવાબ હોય છે વહાલા વિદ્યાર્થી મિત્રો, એ સેક્શન એના પેરેગ્રાફ વાળા સવાલ જવાબ એ પેરેગ્રાફના આધારિત એટલે કે આપણા યુનિટના આધારે, આપણા ટેક્સ્ટ બુકના આધારે હોય છે. તો પોયમ પણ ટેક્સ્ટ બુકના આધારે જ હોય છે, પણ છે વાત એવી કે પેલું જે યુનિટ હોય એ આપણે ભણ્યા હોઈએ, સમજ્યા હોઈએ, સ્ટોરી આપણને યાદ હોય છે. પોયમમાં એવું નથી હોતું. પોયમના સવાલ જવાબની અંદર તમારે પોયમને સમજવી પડે, એને ભણવી પડે, એના મિનિંગ શું હોય યાદ રાખવા પડે, ને પછી જ જે છે તમે એમાં આગળ વધી શકતા હો છો. એવું છે, થોડુંક ડિસ્ક્રિમિનેશન થોડુંક છે, થોડુંક આમ અન્યાય જેવું છે ખરા, પણ શું કરશું, છે તો છે જ, આ તો રહેવાનું છે. એટલે વહાલા વિદ્યાર્થી મિત્રો, પોયમ નંબર 1 અને 2 ને છે ને સંપૂર્ણ રીતે સમજી લેજો. એમાં શું કહેવા માંગે છે, એમાં શું વાક્યો છે, એનું ભાષાંતર અને સમજૂતી જે છે મગજમાં યાદ રાખજો. ખાલી પોયમને વાંચીને એમાંથી જવાબ મળતા નથી. ઘણીવાર તમને છે ને મિનિંગ પૂછે, હાલો નો કોર્ટિયર મે, આનો મિનિંગ શું થાય એવું પૂછે. હવે મિનિંગ તમને સ્ટાન્ઝામાં લખ્યો ન હોય, એટલે આ જે સ્ટાન્ઝા આપેલા હોય પોયમ નંબર 1 અને 2 માંથી, એનું ભાષાંતર તમને આવડતું હોય, એની સમજૂતી તમને આવડતી હોય, તો તમારે જાજુ વિચારવું પડતું નથી, જવાબ ખોટા પડતા નથી. એટલે આ ટ્રીક યાદ રાખજો. હા, 11મું કહે છે રાઇટ ધ રાઇમિંગ વર્ડ્સ ઇન ધ સ્ટાન્ઝા. સ્ટાન્ઝામાંથી રાઇમિંગ વર્ડ્સ. હવે રાઇમિંગ વર્ડ્સ એટલે શું? તો પહેલા તો જો ઘણા બધા વર્ડ્સ આવે. પહેલા સિમિલર એટલે સમાનાર્થી, ઓપોઝિટ એટલે વિરોધાર્થી, નિયરેસ્ટ એટલે સમાનાર્થી, એન્ટોનિયમ એટલે વિરોધાર્થી, સિનોનિયમ એટલે સમાનાર્થી. એમાં એક પ્રકાર છે રાઇમિંગ વર્ડ, એટલે કે જેના ઉચ્ચારણ સરખા જેવા હોય, જેના પ્રાસ સરખા જેવા હોય, એને રાઇમિંગ વર્ડ્સ કહેવાય. તો રાઇમિંગ વર્ડ્સ લખવાના છે. તો so that I say no courtier may compare the them who cloth in a gray. હા, may gray, આ જો અહીંયા may આવે છે, અહીંયા gray આવે છે, may gray and follow the useful plug. આ અલગ થઈ ગયો. હાલો, may gray હાલશે, ચાલશે, ઈ જ જવાબ છે એકચ્યુઅલી. 12મો સવાલ છે, શું કહે છે કે ભાઈ, who does poet refer to when he says who cloth in gray? who does poet refer, કે પોએટ કવિ જે છે કોની વાત કરે છે? who કોની વાત કરે છે કે જ્યારે એ કહે છે who cloth in a gray. who cloth in a gray, આમાં જે વાક્ય છે who cloth in a gray, આમાં who એટલે કોણ,
આ વુ એટલે કોની વાત કરે છે કવિ? તો વુ એટલે એમાં કોણ થાય છે? ક્લોથ ઇન અ ગ્રે, કે જે ભૂખરા વસ્ત્રો પહેરે છે ખેડૂતોની. ગામના લોકોની વાત થાય છે. કોર્ટિયર્સની વાત, કોર્ટિયર્સ એટલે શહેરીજનો થાય, એનો વિરુદ્ધાર્થી વિલેજર્સ, ગામના લોકોની વાત થાય છે. યસ, when the poet says, જ્યારે કવિ કહે છે who cloth in a grey, he refers to the farmers, એ ખેડૂતોની વાત કરે છે, ગામ લોકોની, ખેડૂતોની વાત કરવામાં આવે છે. ચલો આગળ વધીએ. આગળનો પેરેગ્રાફ, રીડ ધ પેસેજીસ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, ફકરો વાંચો અને એના આધારે સવાલના આપો જવાબ. 4 માર્ક્સનો પ્રશ્ન છે. જી હા, આપણા બ્લેક બક, આપણી ડોલ્ફિન સપ્લિમેન્ટરી રીડરમાંથી જે છે આપણને આ સવાલ પૂછાય છે, કે જેમાં તમને એક પેરેગ્રાફ આપશે અને એના આધારે તમારે સવાલના જવાબ આપવાના. તો ચાલો પેલા એ પેરેગ્રાફ વાંચી લઈએ, કારણ કે આ પેરેગ્રાફ આપણી સપ્લિમેન્ટરી રીડિંગનો હોય છે. આ લગભગ આપણે વાંચ્યું ન હોય ક્યારેય. એક સ્ટોરીની જેમ વાંચી લેવાનું, સમજી લેવાનું, પછી આગળ વધવાનું. જો શું કહે છે, ધ ફાઇનલ બિગિન, ફાઇનલ શરૂ થયું, ફોર 1 કિલોમીટર, 1 કિલોમીટર માટે, ઇટ વોઝ ઓલ લેન્ડ, એ ફાઇનલમાં 1 કિલોમીટર તો આખી જમીન જ હતી. ધ રેબિટ રેન ડિસ્ટન્સ વિથિન 5 મિનિટ્સ, સસલાએ 5 મિનિટમાં જે છે એ ડિસ્ટન્સ પૂરું કરી નાખ્યું, એ અંતર પૂરું કરી નાખ્યું. ધેન કેમ અ લેક, પછી 1 કિલોમીટર પછી આવ્યું તળાવ. ફાઇનલ રેસ કોના વચ્ચે ખબર છે? સસલા અને કાચબા વચ્ચે ફાઇનલ રેસ છે. હવે તો ફાઇનલ રેસમાં શું થાય છે કે 1 કિલોમીટર એટલે ઘણી લાંબી રેસ હતી, એમાં શરૂઆતના 1 કિલોમીટરમાં ખાલી જમીન જ હતી, એટલે સસલાએ તો 1 કિલોમીટર 5 મિનિટમાં પૂરું કરી નાખ્યું. પછી તળાવ આવી ગયું રેસના રસ્તામાં. સસલાને તરતા તો આવડે નહીં, સો ધ રેબિટ ટુક રેસ્ટ, એટલે સસલાએ આરામ કર્યો, અંડર અ ટ્રી, ઝાડની નીચે આરામ કર્યો. ધ ટોર્ટોઇઝ રીચ્ડ ધેર આફ્ટર એન આવર, જે કાચબો જે છે ત્યાં 1 કલાકે પહોંચ્યો. કાચબો ધીમે ધીમે હાલે. હી વેન્ટ ટુ ધ રેબિટ, એ રેબિટ પાસે જાય છે અને વોક હિમ અપ, એને જગાડે છે. દે ટોકડ ફોર અ વાઇલ, ફોર અ વાઇલ એટલે થાય છે થોડી વાર. બંનેએ, સસલાએ અને કાચબાએ થોડીક વાર વાત કરી. ધ સ્પેક્ટેટર્સ, હવે સ્પેક્ટેટર્સ એટલે શું થાય? સ્પેક્ટેટર્સ એટલે થાય છે જોનારાઓ, દ્રશ્યો, દર્શકો. તો આજે જોનારાઓ હતા, કુડ નોટ અન્ડરસ્ટેન્ડ વોટ ધીસ રાઇવલ્સ વેર ડુઇંગ, કે જોનારાઓ જે છે, બીજા પ્રાણીઓ જે જંગલના હતા ને, એ એને જોવા માટે આવ્યા હતા, એ સમજી નહોતા શકતા કે આ લોકો શું કરે છે. બટ ધે સો ધેટ, પણ તેમને જોયું કે ધ રેબિટ જમ્પડ ઓન ધ ટોર્ટોઇસ, કે કાચબા ઉપર સસલું કૂદીને બેસી ગયું. and stood in perfect balance, અને આમ બેલેન્સ સીધું ઊભું રહી ગયું. The tortoise swam across the lake, જે કાચબો જે છે એ તળાવમાં તરવા માંડ્યો. હવે કાચબાને તરતા તો આવડે જ, અને સસલું એની માથે ઊભો રહી ગયો. When they reached the land, જ્યારે તેઓ જમીન પર પહોંચ્યા, the tortoise sat on the rabbit, જમીન ઉપર પહોંચ્યા ત્યારે કાચબો જે છે સસલા માથે બેસી ગયો. શું થયું? તો કે પાણી આવ્યું એટલે કાચબો નીચે, સસલું ઉપર. જમીન આવ્યું એટલે સસલું નીચે, કાચબો ઉપર. Then came a river, પછી નદી આવી. Now it was rabbit's turn to sit, હવે રેબિટનો વારો હતો શેનો? બેસવાનો. On the tortoise back, કાચબાના પીઠ ઉપર બેસવાનું. પેલા તળાવ હતું એટલે કાચબો નીચે, સસલું ઉપર. પછી પાછી જમીન આવી એટલે સસલું નીચે, કાચબો ઉપર. હવે નદી આવી એટલે કાચબો નીચે, સસલું ઉપર ફરીવાર. થસ એટલે આવી રીતે they helped each other, તેમણે એકબીજાની મદદ કરી. all throughout the track, આખા રસ્તામાં મદદ કરી. અને both of them, બંને સાથે, touched the winning line together, બંને સાથે મળીને જે છે વિનિંગ લાઈનને અડ્યા, એટલે કે બેય જીતી ગયા. બોલો, they hugged each other, તેઓ એકબીજાને ભેટી પડ્યા. આ એક નવા પ્રકારની રેસ અહીંયા આપણને જોવા મળી છે. કોના વચ્ચે? સસલા અને કાચબા વચ્ચે, જેમાં બંને સાથે મળીને રેસ પૂરી કરી. બોલો, ચાલો તો શું કહેવા માંગે છે? સવાલ શું છે આપણા? તો યાર પેલો સવાલ, વોટ હેપન્ડ ફોર ધ ફર્સ્ટ 1 કિલોમીટર, શરૂઆતના 1 કિલોમીટરમાં શું થયું? તો પેલી જમીન હતી એટલે સસલું દોડી ગયો. યસ, ફોર ધ ફર્સ્ટ 1 કિલોમીટર, પહેલા 1 કિલોમીટર માટે, ઇટ વોઝ ઓલ લેન્ડ, ખાલી જમીન જ હતી. સો ધ રેબિટ રેન ધ ડિસ્ટન્સ વિથિન 5 મિનિટ્સ, તો સસલાએ જે છે 1 કિલોમીટર 5 મિનિટમાં પૂરું કરી નાખ્યું. પછી 14, ધ રેબિટ ટુક રેસ્ટ બીકોઝ, સસલાએ આરામ કર્યો કારણ કે આગળ હતું તળાવ ને એને તરતા નથી આવડતું ને. યસ, ધ રેબિટ ટુક રેસ્ટ બીકોઝ he had reached a lake and he could not swim,
એ તળાવે પહોંચી ગયો હતો, એને તરતા આવડતું હતું નહીં. 15મો સવાલ છે, વોટ ડીડ ધ ટોર્ટોઇઝ ડુ when he reached the lake? What did the tortoise do? કાચબાએ શું કર્યું કે જ્યારે તેઓ ક્યાં પહોંચ્યા? તળાવે પહોંચ્યા. તો જો યાદ રાખો, જ્યારે પણ વેન વાળો સવાલ હોય ને, અડધેથી વેન હોય ને, એ વાક્ય પહેલા બેઠું મારવાનું. હા, અને હા, અહીંયા છે ને વેન હી છે ને, હી નહીં આવે, હીની જગ્યાએ શું આવશે? ટોર્ટોઇઝ આવશે. કે when the tortoise reached the lake. when the tortoise reached the lake, કે જ્યારે આ કાચબો તળાવે પહોંચ્યો તો એને શું કર્યું? તેને પહેલા સસલાને ઉઠાડ્યો હતો. he woke up the rabbit and they talked for some time. એને સસલાને જગાડ્યો અને બંને થોડીક વાર વાત કરી કે ભાઈ હવે આગળ શું કરશું, આગળ શું પ્લાનિંગ છે, એ બધું. અને 16મો સવાલ છે, how did the rabbit cross the lake? how એટલે કે કેવી રીતે. did દર્શાવે છે ભૂતકાળ. the rabbit crossed the lake. સસલું જે છે એ તળાવને પાર કરે છે. કેવી રીતે? હવે કેવી રીતે? તો સસલું તળાવને પાર કરે છે કોની ઉપર બેસીને? કાચબા ઉપર બેસીને. સવાલમાંથી આવ કાઢ નાખો, ડીડ કાઢ નાખો. ધ રેબિટ ક્રોસ નું થઈ જશે ક્રોસ્ડ. ધ રેબિટ ક્રોસ્ડ ધ લેક. ધ રેબિટ સેટ ઓન ધ ટોર્ટોઇઝ બેક એન્ડ ક્રોસ્ડ ધ લેક. કે સસલું જે છે એ કાચબા ઉપર બેસી જાય છે અને તળાવ પાર કરી નાખે છે. આવી રીતે જો પેરેગ્રાફ વાંચો હોય એટલે ઝડપથી જવાબ મળે તમને. ગ્રામરિટિકલ ભૂલ પણ ન પડે. એટલે પેરેગ્રાફને વાંચવાનો, એને સમજવાનો, બરોબર છે ને, પછી જ આગળ વધવાનું. આગળનો પ્રશ્ન છે, રીડ ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. માહિતીમાંથી સવાલ જવાબ. 4 માર્ક્સનો પ્રશ્ન છે. એક ડેટા આપશે તમને અને એમાંથી તમને 4 સવાલ પૂછેલા હશે, બરોબર છે. તો આની અંદર પણ શું કરવાનું? ફર્સ્ટ ઓફ ઓલ ડેટા એસેસિનેશન. જે કંઈ પણ તમને માહિતી આપી છે, ડેટા આપ્યા છે, એને એકવાર જોઈ લેવાના, ભણી લેવાના. શું કહે છે? રિધમ ક્લબ. કમ એન્ડ લર્ન. આવો અને ભણો. શું ભણવાનું? આવો અને ભણો, આવો અને શીખો. શું શીખવાનું? તબલા, હાર્મોનિયમ, ડ્રમ્સ, ગિટાર. આવો અને શીખો. એવરી મંડે, વેડનેસડે, ફ્રાઈડે. દરરોજ સોમવારે, બુધવારે, શુક્રવાર. ટાઈમ છે 6 થી 8 નો. કોન્ટેક્ટ કરવાનો કોને? દેવેન પટેલ. 12 આદર્શ કોલોની, એડ્રેસ છે સ્ટેડિયમ રોડ, સુરત. રેડી? હાલો, તો સવાલ છે પહેલો કે ભાઈ ધીસ ઇઝ એન એડવર્ટિઝમેન્ટ ફોર. આ એડવર્ટિઝમેન્ટ છે શેની માટેની? તો રિધમ ક્લબની, હે ને, રિધમ ક્લબ માટેની. અથવા રિધમ ક્લબ જે છે શું છે? તબલા, હાર્મોનિયમ, ડ્રમ્સ ને ગિટાર શીખવાડે છે, મ્યુઝિક શીખવાડે છે, મ્યુઝિક ક્લાસની એડવર્ટિઝમેન્ટ છે. લખીશું ધીસ ઇઝ એન એડવર્ટિઝમેન્ટ ફોર અ મ્યુઝિક ક્લાસ. મ્યુઝિક ક્લાસ માટેની એડવર્ટિઝમેન્ટ છે. સર આપણે મ્યુઝિક ક્લાસની જગ્યાએ મેં રિધમ ક્લબ લખી નાખ્યું હોય તો? હા, તો પણ વાંધો નહીં, તમ તારે એ પણ ચાલે. સંસ્થાનું નામ પણ તમે લખી શકો છો. બીજો સવાલ છે કે ધ ક્લાસીસ આર કન્ડક્ટેડ ખાલી જગ્યા અ વીક. બરોબર. હવે આ સવાલ છે ને ટ્વિસ્ટેડ સવાલ છે. ધ ક્લાસીસ એટલે કે આ મ્યુઝિક ક્લાસ આર કન્ડક્ટેડ લેવામાં આવે છે અ વીક અઠવાડિયામાં. હવે આ ક્લાસીસ અઠવાડિયામાં, તો ધ્યાનથી જોવો તો દરરોજ દર સોમવારે, બુધવારે અને શુક્રવારે લેવાય છે. અઠવાડિયામાં 3 વાર લેવાય છે ને? યસ. તો અહીં 3 ટાઈમ્સ લખવું પડશે અથવા તો થ્રાઇસ લખવું પડશે. ધ ક્લાસીસ આર કન્ડક્ટેડ થ્રાઇસ અ વીક. અઠવાડિયામાં 3 વખત જે છે આ ક્લાસીસ લેવામાં આવે છે. પછી ત્રીજો સવાલ છે ધ ટાઈમિંગ્સ આર ફ્રોમ. ટાઈમિંગ શું છે? તો ટાઈમિંગ ક્યાંથી છે જુઓ તો ફ્રોમ 6 PM ટુ 8 PM. સાંજે 6 થી 8. હે ને? ક્યાંથી? 6 વાગ્યાથી. ફ્રોમ એટલે ક્યાંથી છે એમ. તો લખીશું ધ ટાઈમિંગ્સ આર ફ્રોમ 6 PM ટુ 8 PM. બરોબર છે. પછી ચોથું, વિચ ઇન્સ્ટ્રુમેન્ટ આર ટોટ હિયર. કયા કયા સાધનો અહીંયા શીખવાડાય છે? સાધનો છે તબલા, હાર્મોનિયમ, ડ્રમ્સ, ગિટાર. આ બધા સાધનો શીખવાડાય છે. લખીશું તબલા, હાર્મોનિયમ, ડ્રમ્સ એન્ડ ગિટાર આર ટોટ હિયર. અહીંયા શીખવાડવામાં આવે છે. પૂરું. સોલ્વ. જો ડેટા જોવો, સવાલના જવાબ કમ્પ્લીટ લીટો થઈ ગયો છે. હાલો આગળ વધીશું સેક્શન સી તરફ. શું કહે છે કે ભાઈ મેચ ધ સેન્ટેન્સીસ ઇન એ વિથ પ્રોપર ફંક્શન્સ ધે કન્વે ઇન બી. વાક્યો જે આપ્યા છે એની અંદર એ વિભાગમાં જે વાક્યો આપ્યા છે ને બી વિભાગના જે વાક્યો છે, ફંક્શન્સ છે, એની સાથે જોડવાના છે. બરોબર છે. ગ્રામરિટિકલ સેક્શનમાં સ્વાગત છે. સેક્શન એ ને બી આપણી વોકેબ્યુલરી હતી. શું હતી? આપણી વોકેબ્યુલરી. અને હવે છે સેક્શન બી, સેક્શન સી, કે જેની અંદર સી અને ડી ની અંદર ગ્રામર પોર્શન આવે છે. રેડી? હાલો હવે માર્ક્સ કપાવવામાં ન આવવો જોઈએ. હા,
અહીંયા હવે 1% માર્ક્સ કપાવવો ન જોઈએ, કારણ કે ગ્રામર પોર્શન આખા પેપરના સૌથી સહેલા પોર્શન હોય, બરોબર છે. સમજૂતી હોય એટલે ગ્રામર આવડે આવડે ને આવડે જ. અને પદ્ધતિ શીખવાડું છું, જોડકું આવી જાય એટલે સીધું જોડવા નહીં માંડવાનું, થોડીક ધીરજ રાખો. સેક્શન એ અને સેક્શન બી બંને છે, પાર્ટ એ પાર્ટ બી બંને આપેલા છે. પેલા શાંતિથી પાર્ટ બી જોઈ લેવાનો કે પાર્ટ બી કહેવા શું માંગે છે. હાલો, મેકિંગ કમ્પેરિઝન્સ એટલે કે સરખામણી કરવાની વાત કરે છે. એક્સપ્રેસિંગ હેપીનેસ એટલે કે ખુશી દર્શાવે છે, ખુશી. ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ ભૂતકાળની ઘટનાઓ વર્ણવે છે. અને ઇન્ક્વાયરી એઝ અ નેચર પ્રશ્નો પૂછે છે. કમ્પેરિઝનમાં શું હોય? સરખામણી. તો સરખામણીની 3 પદ્ધતિ: પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી, સુપરલેટિવ ડિગ્રી. એક્સપ્રેસિંગ હેપીનેસ ખુશી વર્ણવતા હોય કે ખુશીનો સમાચાર હોય. પાસ્ટ ઇવેન્ટમાં ભૂતકાળનું વાક્ય હોય અને ઇન્ક્વાયરી ઇઝ ધ નેચરમાં પ્રશ્નાર્થ વાક્ય હોય. તો પેલો સવાલ, હુ ઇઝ ધેટ મેન? પેલો માણસ કોણ છે? વાક્ય છે પ્રશ્નાર્થ, ઇન્ક્વાયરી એઝ નેચર. અમિત ઇઝ એઝ સ્ટ્રોંગ એઝ અમર, કે અમિત જે છે અમર જેટલો જ તાકાતવર છે. એઝ સરખામણી થઈ છે, અમિત અને અમરની સરખામણી થઈ છે, કમ્પેરિઝન થયું છે. ત્યારબાદ વી વેન્ટ ટુ ધ માર્કેટ યસ્ટરડે. વેન્ટ યસ્ટરડે ભૂતકાળ દર્શાવે છે. યસ પાસ્ટ ઇવેન્ટમાં વાક્ય જશે. આવી રીતે સહેલું પડે. પેલા આ વસ્તુ જોઈ લેવાની, પછી વાક્ય જોવાના. હાલો આગળ વધીએ. હું કહે છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, વાક્ય પૂર્ણ કરો. ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન્સ, ફોકસિંગ ઓન ધ ફંક્શન્સ. બરોબર, કાઉન્સમાં જે ફંક્શન્સ આપ્યા છે એના આધારે આ કન્વર્ઝેશનને પૂર્ણ કરવાની છે. બીજી એક વસ્તુ, 2 માર્ક્સનું પૂછાય છે, પણ ખાસ કરીને આ કન્વર્ઝેશનમાં જે આપણને ફંક્શન આપી હોય ને એને ખાસ ધ્યાનમાં લેવું. બરોબર છે. ઘણીવાર તમે જો એને ધ્યાનમાં નહીં લ્યો ને તો તમને 4 જવાબ સાચા લાગશે. હાલો, પેલો સવાલ શું કહે છે? મિસ્ટર શાહ કંઈક બોલે છે અને ઇન્ક્વાયરી એઝ નેચર. હવે ઇન્ક્વાયરી કરતા હોય એટલે પ્રશ્ન પૂછતા હોય. ઇન્ક્વાયરી એઝ નેચરનો મતલબ શું થાય? પ્રશ્નાર્થ વાક્ય. તો મિસિસ શાહ શું કહે છે? આઈ વિલ મેક ઇટ નેક્સ્ટ સન્ડે. મિસ્ટર શાહે કંઈક પૂછ્યું અને જેનો મિસિસ શાહે જવાબ આપ્યો કે આવતા રવિવારે બનાવીશ. આવતા રવિવારે બનાવીશ. તો ચાલો બંધ બેસતા જવાબ ગોતીએ. પેલું, વોટ આર યુ મેકિંગ ટુડે? આજે શું બનાવી છો? આવતા રવિવારે બનાવીશ. નહીં. વેન વિલ યુ મેક માય ફેવરેટ ડિશ? મારી પ્રિય વાનગી ક્યારે બનાવવાની છો? આવતા રવિવારે બનાવીશ. આ યોગ્ય લાગે છે ને? સાઈડમાં રાખો. હાલો, સીઓ હાઉ વિલ યુ રીચ હિયર? તું ત્યાં કેવી રીતે પહોંચીશ? આવતા રવિવારે બનાવીશ. નો. વેન વિલ યુ રીચ ભાવનગર? ભાવનગર ક્યારે પહોંચીશ? આવતા રવિવારે બનાવીશ. આવતા રવિવારે મેક બનાવીશ. નો હાલે. એકચ્યુઅલી જો વેન વાળા 2 સવાલ છે, પણ અહીંયા ફેવરેટ વાનગી બનાવવાની વાત થાય છે, મેક, અને અહીંયા ભાવનગર પહોંચવાની વાત થાય છે. ઓપ્શન બી વધુ યોગ્ય છે, હે ને? ચાલો આગળ જોઈ લઈએ. તારા કંઈક પૂછે છે, આસ્કિંગ અબાઉટ ટાઈમ, સમય પૂછે છે. એનો માયા જવાબ આપે છે ઇટ્સ 2 hour જર્ની, 2 કલાકની મુસાફરી છે. હવે મુસાફરી વિશે સવાલ પૂછ્યો છે, શું આવશે? હાઉ લોંગ ઇઝ ધ જર્ની ટુ જામનગર? જામનગરની મુસાફરી કેટલી લાંબી? બરોબર, હાઉ ફાર સમય વડે નથી આવતો, વેર સમય વડે નથી આવતો, અને આ તો ડબલ શબ્દ જ નથી એકે. બરોબર, વિલ યુ મેક અ ટ્રીપ ટુ જામનગર? નહીં હાલે. હાઉ લોંગ સમય વડે, સમય માટે સવાલ પૂછાય છે કે જામનગર પહોંચવામાં કેટલો સમય લાગે? જામનગરની મુસાફરી કેટલી લાંબી હોય? 2 કલાકની હોય. ચાલો આગળ વધીએ. કમ્પ્લીટ ધ પેરેગ્રાફ, પેરેગ્રાફ પૂર્ણ કરો. ફિલિંગ ધ બ્લેન્ક્સ, ખાલી જગ્યા પૂરો વિથ એપ્રોપ્રિએટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. કાઉન્સમાં પેલા શબ્દોની મદદથી જે છે ખાલી જગ્યા પૂરવાની છે. તો પેલા જે કાઉન્સમાં શબ્દો આપ્યા છે જોઈ લેવાના ને. એફર્ટ એટલે પ્રયત્ન, ઇન્વાઇટેડ એટલે કે જેલેસી થવી, લકી એટલે નસીબદાર. રામુ વોઝ એટ્રેક્ટેડ ટુ ધ ગ્રીન ફિલ્ડ્સ હી વોચડ. જોજો પહેલામાં આવશે રામુ વોઝ એટ્રેક્ટેડ, રામુ આકર્ષાયો હતો શેનાથી? ગ્રીન ફિલ્ડ્સ, લીલા ખેતરોથી. અને હી વોચડ, તે જોયા કરતો. શું જોયા કરતો? ધ ક્રોપ્સ વિથ અમેઝમેન્ટ. બરોબર, આ પાકને આશ્ચર્ય સાથે જોયા કરતો હતો. બરોબર, ઓપ્શનમાં પહેલામાં એટ્રેક્ટેડ આવશે, બીજામાં ગ્રીન આવશે અને પછી આવશે વોચડ. ત્યારબાદ આગળ વધીએ. ફાઇન્ડ એન્ડ રાઇટ ધ વર્ડ હેવિંગ નિયરેસ્ટ મિનિંગ. સમાનાર્થી શબ્દો લખવાના છે. હાલો, એકલા નહીં લખવું. હા, અહીંયા 2 સવાલ આપ્યા છે તમને, બરોબર છે, અને ઓલી બાજુ તમને ઓપ્શન આપ્યા છે, જે ઓપ્શનની મદદથી તમારે જે છે જવાબ આપવાના છે. હાલો, પેલું છે એટ પ્રેઝન્ટ. તો એટ પ્રેઝન્ટ એટલે થાય છે હાલમાં, અત્યારે. અભી કે અભી? અત્યારે ને અત્યારે જ. નાવ એટલે અત્યારે.
લેટર એટલે ત્યારબાદ, ગિફ્ટ એટલે ભેટ. શું આવે? હાલો, એક વસ્તુ છે પ્રેઝન્ટ હોય ને, ખાલી પ્રેઝન્ટ, તો પ્રેઝન્ટ નો મતલબ ભેટ થાય, ગિફ્ટ થાય. પણ અહીંયા એટ પ્રેઝન્ટ લખ્યું છે. શું આવશે? એટ પ્રેઝન્ટ, અત્યારે. જવાબ આવશે નાવ. ઓકે, જેટલા જવાબ સાચો હશે તમે તારા પર્સનલમાં હું તમને રિપ્લાય આપીશ કમેન્ટ બોક્સ. હાલો, એટ્રેક્ટિવ એટલે થાય છે આકર્ષક. તો આકર્ષક માટે ઓપ્શન છે અગલી, બદસુરત. આઈ કેચિંગ એટલે કે આંખને ગમે એવું, અને ડલ એટલે કે ઝાખું. આકર્ષક શું આવશે? અગલી, આઈ કેચિંગ, ડલ. બોલો બોલો જલ્દી, શું આવે? ઓકે, ઓપ્શન બી, આઈ કેચિંગ, આંખને ગમે એવું. ચલો, અહીંયા સેક્શન સી ગ્રામરનો એક પાર્ટ પૂરો. સેક્શન ડી ની વારી. સેક્શન ડી પહેલો પ્રશ્ન શું કહે છે? જોઈન ધ સેન્ટેન્સીસ, વાક્યો જોડો. યુઝિંગ ધ એપ્રોપ્રિએટ કન્જક્શન્સ, યોગ્ય સંયોજકોનો ઉપયોગ કરીને જે છે વાક્યો જોડવાના છે કાઉન્સમાંથી. 2 માર્ક્સમાં પૂછાય છે. હાલો, તો પહેલું છે કમ ઇન સીટ વિથ મી. બરોબર છે ભાઈ? વાક્યમાં કન્જક્શન યોગ્ય રીતે વાપરવા હોય, વાક્યનું ભાષાંતર કરી નાખવાનું, જે કાઉન્સમાં શબ્દો આપ્યા છે એનું પણ સમજૂતી સાથે ભાષાંતર કરી નાખવાનું. હાલો, કમ ઇન સીટ વિથ મી, કમ ઇન અંદર આવ, સીટ વિથ મી મારી સાથે બેસ, અંદર આવ મારી સાથે બેસ, એન્ડ અંદર આવ અને મારી સાથે બેસ, સો અંદર આવ તેથી મારી સાથે બેસ, યેટ એટલે છતાં પણ, અંદર આવ છતાં પણ મારી સાથે બેસ. કયું યોગ્ય લાગ્યું? પેલું ને, અંદર આવ અને બેસ. યસ, કમ ઇન એન્ડ સિટ વિથ મી. ત્યારબાદ રામ વોઝ ટાયર્ડ. રામ થાકી ગયો હતો. હી વોન્ટેડ ટુ સ્લીપ, એને સૂવું હતું. રામ થાકી ગયો હતો, એને સૂવું હતું. રામ વોઝ ટાયર્ડ, હી વોન્ટેડ ટુ સ્લીપ. ઓપ્શન છે બટ, સો, બીકોઝ. બટ એટલે પણ, સો એટલે તેથી, બીકોઝ એટલે કારણ કે. રામ થાકી ગયો હતો પણ તેને સૂવું હતું. રામ થાકી ગયો હતો, સો એટલે તેથી, તેથી તેને સૂવું હતું. બીકોઝ એટલે કારણ કે. રામ થાકી ગયો હતો કારણ કે એને સૂવું હતું. યોગ્ય જવાબ શું લાગે છે? સો. પરિણામ દર્શાવે છે કે રામ થાકી ગયો હતો અને પરિણામ શું હતું? એને સૂવું હતું. રામ વોઝ ટાયર્ડ, સો હી વોન્ટેડ ટુ સ્લીપ. અને આ પણ કહી દઉં, જો તમે જવાબમાં ખાલી એન્ડ કે ખાલી સો લખો છો તો માર્ક્સ મળવા પાત્ર નથી. હે, જોઈન ધ સેન્ટેન્સ, વાક્યને જોડવાના છે. કયું ફંક્શન આવશે એ નથી તમારે જણાવવાનું. હું કહે છે વાક્યને જોડવાનું છે. તમને વાક્યને જોડવાનું કીધું, કયું ફંક્શન આવશે એની મદદથી વાક્યને જોડવાનું કીધું છે. ખાલી કયું ફંક્શન આવશે એવું જ તમને પૂછ્યું નથી. સૂચનાને ધ્યાનથી વાંચવી અને એને ફોલો પણ એવી રીતે કરવી. આગળનો પ્રશ્ન હું કહે છે રીરાઇટ ધ પેરેગ્રાફ. પેરેગ્રાફને ફરીવાર લખો. ફિલિંગ ધ બ્લેન્ક્સ, ખાલી જગ્યા પૂરો વિથ એપ્રોપ્રિએટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ, કાઉન્સમાં આપેલા શબ્દોની મદદથી. ઓકે, અને એક ખાલી જગ્યા પૂરી કરવા માટે તમને 3 ઓપ્શન આપવામાં આવશે. ચાલો તે જોઈ લઈએ. ઇટ વોઝ ધ ડે ઓફ ધ ફાઇનલ એક્ઝામ. ફાઇનલ એક્ઝામનો દિવસ હતો. yesterday and ખાલી જગ્યા was nervous, અને everybody was nervous, બધાય જે છે નર્વસ હતા, બધાય ડરમાં હતા. most of us had prepared very well, અમે બધાએ તો બહુ સારી તૈયારી કરી હતી. but some of the boys and girls, પણ અમુક છોકરા છોકરીઓ hadn't tried as hard they could, કે તેવી જેવી મહેનત કરવી જોઈએ એટલી મહેનત નહોતી કરી. સિમ્પલ. ભાષાંતર કરતું જવાનું, આવડતું જાય. હાલ, ડુ એઝ ડાયરેક્ટેડ, કીધું એટલું કરો. 2 માર્ક્સમાં પૂછાય છે. હવે જો આ પ્રશ્નમાં શું છે ખબર છે? 4 વસ્તુ આવે. જેન્ડર, નંબર, પર્સન ને ટેન્સ. જેન્ડર જાતિ ફેરવવાનું કે. નંબર એમાં એક વચન હોય તો બહુવચન, ને બહુવચન હોય તો એક વચનમાં વચન ફેરવવાનું કે. ટેન્સમાં કાળ ફેરવવાનો થાય. અને છેલ્લું પર્સન, વ્યક્તિ બદલવાનો થાય. આઈ હોય તો યુ થઈ જાય, યુ હોય એનું શી થઈ જાય, શી નું ધ્યેય થઈ જાય, ગમે થઈ જાય, કંઈક ને કંઈક ફેરફાર કરવાનું કહે. એમાંથી આપણને જે પ્રકારનો ફેરફાર કીધો હોય એ પ્રકારનો ફેરફાર કરી નાખવાનો, 2 માર્ક્સ લઈ લેવાના. હાલ, હું કહે છે લુક એટ ધેટ વુમન, અને એનું કરવાનું છે ચેન્જ ધ જેન્ડર, જાતિ ફેરવવાની છે. અને સેમ્પલ માટે તમને એક વાક્ય સોલ્વ કરી દેશે. લુક એટ ધેટ વુમન એનું થઈ ગયું છે મેન, અને ધેટ મેન એનું થઈ ગયું છે વુમન. પહેલું વાક્ય સોલ્વ કરી આપ્યું છે આપણને. પાછળનું આપણે સોલ્વ કરી લઈએ ને. ધ વુમન, તો વુમન નું થઈ જશે મેન. ઇઝ માય ડોટર્સ, ડોટર્સ મધર ઇન લો, તો ડોટર્સ નું થઈ જશે પહેલા તો સન્સ, અને મધર ઇન લો નું થઈ જશે ફાધર ઇન લો. બરોબર છે. ધેટ મેન, તો મેન નું થઈ જશે વુમન. ઇઝ હર હસબેન્ડ,
હરનું હિઝ થઈ જશે, હસબન્ડનું વાઇફ થઈ જશે. પછી માય ડોટર તો ડોટર છે, ડોટરનું સન થઈ જશે, હેઝ વન સન, સનનું ડોટર થઈ જશે. જાતિવાચક શબ્દો ગોતવાના, ફેરવી નાખવાના. જાતિવાચક શબ્દો ગોતો એને ફેરવો, બસ લ્યો પૂરેપૂરા 2 માંથી 2 માર્ક્સ તમને મળી જાય. રેડી? ચાલો આગળ વધીએ. Write the proper questions to get underlined parts at their answer. અંડરલાઈન કરેલો શબ્દ જવાબ બને એવો સવાલ શોધવાનો છે. મતલબ અત્યાર સુધી આપણે શું કર્યું છે? અત્યાર સુધી આપણે સવાલના જવાબ ગોત્યા છે અને હવે આપણે જવાબમાંથી સવાલ શોધવાના છે. હાલો તે શોધી લઈએ. The peon rings the bell. The peon વાક્યના કર્તા નીચે અંડરલાઈન હોય એટલે ફરજિયાત શેના વડે? વુ વડે સવાલ આવે. વોટ ડઝ ધ પ્યુન રિંગ? પહેલા તો જો એક વસ્તુ યાદ રાખજો, અંડરલાઈન કરેલો જે શબ્દ છે ને એ વાક્યમાં ન હોવો જોઈએ. અહીંયા ધ પ્યુન છે, નહીં હાલે. અહીંયા ધ પ્યુન છે, આય નહીં હાલે. અહીંયા ધ પ્યુન છે, આ પણ નહીં હાલે. વૈધું એક જ જોવો એકવાર, આરામથી તમને જવાબ મળી જાય, કશું મહેનત નથી કરવી પડતી. હુ રિંગ્સ ધ બેલ? પતી ગયું. આગળ જોવા લો. ઈશા ઇઝ અવર ટીચર્સ ડોટર, કે ઈશા અમારા શિક્ષકની દીકરી છે. બરોબર છે. હવે અવર ટીચર્સ એફોસ્ટ્રોફિયસ આપ્યું છે. હું આપ્યું છે? એફોસ્ટ્રોફિયસ. લખી નાખશું whose daughter is ઈશા. ઈશા કોની દીકરી છે? હાલો પછી. The children were happy because they had a holiday. બાળકો ખુશ હતા કારણ કે તેમને રજા હતી. રેડી? હવે એક મિનિટ, સામું દેખાય છે બીકોઝ. બીકોઝ શબ્દ દેખાય છે, સવાલ ફરજિયાત વાય વડે કારણ માટે આપેલો હોય. તમને કારણ આપેલું હોય ને, વાય વડે સવાલ હોય. વાય અને બીકોઝ ને આવો સંબંધ છે. યાદ કરો, વાય વડે સવાલ લખ્યો હોય એટલે બીકોઝ વડે જવાબ લખીએ છીએ ને, બીકોઝ વડે જવાબ લખ્યો છે. સવાલ શેના વડે પૂછાશે? વાય વડે પૂછાશે. વાય વેર ધ ચિલ્ડ્રન હેપી? શા માટે બાળકો ખુશ હતા. રેડી? ચાલો હવે થઈ જાજો પેન લઈને તૈયાર. કેમ? કારણ કે હવે લખવાનું છે. વેલકમ ટુ ધ રાઇટિંગ સેક્શન. લેખન વિભાગમાં આપનું સ્વાગત છે. સર એમાં સ્વાગત શું કરો? પેપર તમે સોલ્વ કરાવો છો, પેપર ભણાવો છો, એમાં સ્વાગત થોડું આવે. આમાં આવે. કેમ? કારણ કે ભાઈ સેક્શન A B C D ની અંદર જવાબ આપતી વખતે, લખતી વખતે કંઈક ભૂલ પડી હોય, થોડાક ચેકા પડ્યા હોય તો ચાલે, નો વાંધો ન આવે, એટલો બધો પ્રોબ્લેમ ન આવે કઈ. બરોબર છે. પણ અહીંયા સેક્શન E ની અંદર પેલા તો રાઇટિંગ સેક્શન નામ છે, પ્રોપર લેખન વિભાગ જ છે. શું છે આ? લેખન વિભાગ. રાઇટિંગ સેક્શન છે આ. હવે રાઇટિંગ સેક્શન ની અંદર ભૂલ કરો એ તો ન હાલે ને. રાઇટિંગ સેક્શન ની અંદર ભૂલ નહીં ચાલે. સમજ્યા? ચેકો ન હાલે, છેક છાક નહીં કરવાની, ખોટો સ્પેલિંગ ન હાલે. એટલે છે ને થોડુંક ધ્યાનથી લખવાનું. લેખન વિભાગમાં રાઇટિંગ સેક્શનમાં કે શું લખો છો એનું મહત્વ તો હોય જ, સાથે સાથે કેવું લખો છો એનું મહત્વ પણ રહેવાનું છે, એટલે ખાસ ધ્યાનથી લખવું. ચાલો તો પહેલો નિબંધ છે આમાં, રાઇટ અ પેરેગ્રાફ. શું કહે છે? રાઇટ અ પેરેગ્રાફ ઇન અબાઉટ 50 વર્ડ્સ. એની 1 આઉટ ઓફ 3. 3 નિબંધ પૂછાશે, એમાંથી કોઈ પણ એક નિબંધ લખવાનો છે. અને અહીંયા પહેલો નિબંધ તમારા માટે છે ધ સ્પોર્ટ્સ ડે ઓફ માય સ્કૂલ. મારી સ્કૂલનો સ્પોર્ટ્સ ડે. મુદ્દા જે તમને આપ્યા છે તમે મદદ લઈ શકો છો કે ક્યારે સેલિબ્રેટ કરવામાં આવ્યો હતો, એક રેલી કાઢી હતી, વેલકમ સ્પીચ હતી, વગેરે વગેરે જે કાંઈ પણ શબ્દો છે. ચાલો તે લખીએ. ધ એન્યુઅલ સ્પોર્ટ ડે એટલે કે વાર્ષિક રમતોત્સવ દિવસ ઓફ માય સ્કૂલ was celebrated on 26 ડિસેમ્બર. 26 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવ્યો હતો this year, આ વર્ષે. It was a bright and cheerful day. તડકાવાળો અને થોડોક ઉત્સાહી દિવસ હતો. ફર્સ્ટ there was a march passed by all the participants. સૌથી પહેલા તો બધાય રમતવીરોએ, બધાય ભાગ લેનાર ખેલાડીઓએ એક રેલી કાઢી. Everyone looked smart in their house uniform. બધાય પોતપોતાના હાઉસના, પોતપોતાના યુનિફોર્મમાં જે છે મસ્ત લાગતા હતા. સર આ હાઉસ યુનિફોર્મ એટલે શું થાય? તો જો સ્પોર્ટ્સ માટે છે ને અલગ અલગ સ્પોર્ટ્સ માટે અલગ અલગ હાઉસ હોય. બરોબર છે. ભલે એક શાળા એક હોય તો એક શાળામાં લગભગ 4 હાઉસ હોય કે 3 હાઉસ હોય. એમાં એક જ ક્લાસના વિદ્યાર્થીઓ 3 અલગ અલગ હાઉસમાં જોડાતા હોય. રેડી? અને એ હાઉસનું જે છે એમ નામ હાલતું હોય ઘણા સમયથી. બરોબર છે. એના સ્પોર્ટ્સ યુનિફોર્મ પણ અલગ અલગ રંગના હોય. બરોબર? માની લો કે કોઈ હાઉસ છે ધ મૂન હાઉસ,
તો એનો યુનિફોર્મ વ્હાઇટ રંગનો હશે. ધ સન હાઉસ તો એનો યુનિફોર્મ પીળા રંગનો હશે. એવી રીતે જે છે અલગ અલગ હાઉસ પાડેલા હોય. અને સ્પોર્ટ્સ ફેસ્ટિવલમાં, સ્પોર્ટ્સ ડેની અંદર વિદ્યાર્થીઓને જે હાઉસમાં ભાગ લેવો હોય ને એ હાઉસમાં એમને જોડવામાં આવે. એ હાઉસ પ્રત્યે એમને ખેલદિલી જગાડવામાં આવે. બીજા હાઉસ સાથે કોમ્પિટિશન કરાવવામાં આવે. આવું બધું કરાવવામાં આવતું હોય છે. ચાલો આગળ વધી. આગળ શું લખીશું કે આફ્ટર ધ વેલકમ સ્પીચ બાય અવર સ્પોર્ટ્સ ટીચર શ્રી રાઠોડ. અમારા સ્પોર્ટ્સ ટીચર શ્રી રાઠોડે જે છે અમને પહેલા તો વેલકમ સ્પીચ આપી. અવર પ્રિન્સિપલ ગેવ અ સ્પીચ આસ્કિંગ અસ ટુ પ્લે વિથ સ્પોર્ટ્સમેનશિપ. અમારા પ્રિન્સિપલે પણ એક નાનકડી એવી સ્પીચ આપી અને અમને સમજાવ્યું કે ભાઈ સ્પોર્ટ્સમેનશિપથી એટલે ખેલદિલીની ભાવનાથી રમવું. ઓલ ધ સ્ટુડન્ટ્સ ક્લેપ્ડ એન્ડ ફેલ્ટ એક્સાઇટેડ. બધા વિદ્યાર્થીઓ તાળી પાડી અને આમ ખૂબ ઉત્સાહ સાથે જે છે આમ ઉત્સાહની અનુભૂતિ કરી. There were many events. ઘણી બધી રમતો હતી જેવી કે રનિંગ હતી, હાઈ જમ્પ હતો, લોંગ જમ્પ હતો અને ડિસ્કસ થ્રો, બરોબર છે, ગોળા ફેંક, આવી બધી ઘણી બધી રમતો હતી. ટીમ ગેમ્સ જેવી કે બાસ્કેટબોલ, ફૂટબોલ એન્ડ ક્રિકેટ, આ બધી રમતો હતી. વેર ઓલ્સો પ્લેડ, એ પણ રમવામાં આવી. સ્ટુડન્ટ્સ ચીયર્ડ લાઉડલી. બાળકોએ જે છે ઉત્સાહથી બૂમો પાડી ફોર ધેર ટીમ્સ, પોતાની ટીમ માટે. અવર ટીચર્સ વેર ધ રેફરીઝ. અમારા શિક્ષકો રેફરીઝ હતા, જજીસ હતા ફોર ધ ડે, એ દિવસ માટે. They guided us. તેમણે અમને માર્ગદર્શન આપ્યું. એન્ડ કેપ્ટ ધ મેચિસ ફેર. અને બધી મેચિસને, બધી રમતોને ફેર એટલે કે યોગ્ય રાખી, એક સરખી રાખી. There was a festival like atmosphere in the school. શાળામાં તહેવાર જેવું વાતાવરણ હતું. ફેસ્ટિવલ હોય ને એવું લાગતું હતું. કલરફુલ બેનર્સ, રંગબેરંગી બેનર્સ અને ઝંડાઓ, ફ્લેક્સ વેર પુટ અપ એવરીવેર, બધી જગ્યાએ લગાડેલા હતા. ધ મેયર, કોણ? શ્રી આઈપી સિંઘ. મેયર શ્રી આઈપી સિંઘ વોઝ ધ ચીફ ગેસ્ટ, એ મુખ્ય મહેમાન હતા. શેખર ગુપ્તા was selected the best sportsman. પૂરો સ્પોર્ટ્સ દિવસ જ્યારે પૂરો થયો, બરોબર છે, ત્યારે ઇનામ વિતરણ હતું. તો શેખર ગુપ્તાને જે છે બેસ્ટ સ્પોર્ટ્સમેન તરીકે પસંદ કરવામાં આવ્યો. ધ ચીફ ગેસ્ટ ગેવ હિમ અ સ્પીચ, કે મુખ્ય મહેમાન શ્રીએ એક સ્પીચ આપી. કોંગ્રેચ્યુલેટિંગ ધ વિનર્સ, વિજેતાઓને જે છે અભિવાદિત કરતી. એન્ડ એન્કરેજિંગ ધ રેસ્ટ ઓફ ધ પાર્ટિસિપન્ટ્સ, અને બાકીના જે ખેલાડીઓ છે એમને ઉત્સાહ વધારતી જે છે નાનકડી એવી સ્પીચ આપવામાં આવી. સિમ્પલ. ચાલો, અથવામાં બીજો નિબંધ છે માય ફેવરેટ બર્ડ, મારું પ્રિય પક્ષી, બરોબર છે. તો એના વિશે લખ નાખવાનું, બરોબર. હવે જો પોઈન્ટમાં છે ને, પોઈન્ટમાં આપ્યું છે નેશનલ બર્ડ, તો મારા પ્રિય પક્ષીમાં તમે મોર વિશે જ લખી શકો. અને હા, એક સલાહ પણ છે. હવે જો ઘણાના બધાના પ્રિય પક્ષી અલગ અલગ હોય, ઘણાને પોપટ હોય, ઘણાને જે છે ચકલી હોય, તો બધાને અલગ અલગ ગમતા હોય છે. પણ એક વાત તમને યાદ દેવડાવું, નાનપણથી આપણે માય ફેવરેટ બર્ડમાં એક જ પક્ષી વિશે લખતા આવ્યા છીએ. શેના વિશે? મોર વિશે. તો એના શબ્દો આપણી પાસે એકચ્યુઅલી હોય, વાપરી શકાય છે. એ જૂના જ્ઞાનને તમે વાપરી શકો છો, એ જૂના શબ્દોને તમે વાપરી શકો છો, બરોબર. હું તમારી પસંદ ના પસંદને ફેરવવા નથી કહેતો તમ તારે, એ તમારા પર્સનલ એજન્ડા છે. પણ આવો ફેરફાર કરીને ખોટા તમે તમારા નુકસાન કરી રહ્યા છો, બરોબર છે. મોર વિશે લખવાનું, બરોબર. અહીંયા જે કાંઈ પણ મુદ્દા આપ્યા છે એનો મુદ્દાનો ઉપયોગ કરવાનો અને લખવાનું, બરોબર છે. ઘણા બધા મુદ્દા જો, પહેલા તો નેશનલ બર્ડ છે, બ્યુટીફુલ, સુંદર છે. ઇટ્સ કલર્સ ફીધર, એના રંગીન પીછા હોય છે. ગ્રેસફુલ ઇટ્સ બોડી, રંગબેરંગી, એની બોડી જે છે આકર્ષક હોય છે. કલરફુલ મેસેન્જર ઓફ રેઇન, કે રેનને, વરસાદને આકર્ષે છે. ડાન્સ કરે છે. સ્પ્રેડ ફેધર્સ, પીછા આમ તેમ ફેલાવે છે. વ્હીકલ ઓફ સરસ્વતી, સરસ્વતી માતાનું વાહન છે. ઇટ્સ ગ્રેન્સ એન્ડ વોર્મ્સ, અનાજના દાણાને જીવજંતુ ખાય છે. અને ફિમેલ પીકોકને શું કહેવાય એ લખી નાખવાનું. ચાલો લખીએ કે ધ પીકોક ઇઝ ધ નેશનલ બર્ડ ઓફ ઇન્ડિયા, કે જે પીકોક છે, મોર છે, એ ભારતનું રાષ્ટ્રીય પક્ષી એટલે કે નેશનલ બર્ડ છે. ઇટ ઇઝ વન ઓફ ધ મોસ્ટ બ્યુટીફુલ બર્ડ્સ ઇન ધ વર્લ્ડ, દુનિયાના સૌથી સુંદર પક્ષીઓમાંથી એક છે. ઇટ્સ બોડી ઇઝ મેઇનલી ડીપ બ્લુ, એનું શરીર મુખ્ય બ્લુ રંગનું અને ગ્રીન હોય છે ઇન કલર, એના રંગમાં. ત્યારબાદ which makes it very attractive, એનાથી બહુ આકર્ષક લાગે છે. The peacock has a long neck, બરોબર, મોરને લાંબી ગરદન હોય છે. A shining crest on his head, એક ચમકતી ક્રેસ્ટ એટલે કલગી હોય છે એના માથે, જાણે કે મુકુટ હોય કે નહીં એમ જેમ.
સ્મોલ બ્રાઇટ આઈસ, નાની નાની ચમકતી આંખો, એન્ડ થિન લેગ્સ, અને પતલા પતલા પગ હોય છે. ઇટ ઇઝ ફેમસ ફોર ઇટ્સ લોંગ એન્ડ કલરફુલ ફીધર્સ, પોતાના લાંબા અને રંગબેરંગી પીછા માટે પ્રખ્યાત છે. ત્યારબાદ when it spreads its feathers, કે જ્યારે એ પોતાના પીછાને ફેલાવે છે, they look like a rainbow full of colors, મેઘધનુષ્ય લાગે છે જાણે કે રંગોથી ભરાયેલ. The peacock is a graceful and charming bird, કે જે મોર છે એ આકર્ષક અને બહુ આમ ક્યુટ એક સુંદર પક્ષી છે. People love to watch it dance, લોકોને એનો ડાન્સ જોવો ગમે છે, નૃત્ય જોવું ગમે છે. It is also called a messenger of rain, એને વરસાદનો સંદેશવાહક પણ કહેવાય છે, because it calls loudly and dance happily when the first showers arrive. કારણ કે જ્યારે પહેલો વરસાદ થાય ને, ફર્સ્ટ શાવર્સ અરાઈવ, પહેલો વરસાદ આવે ત્યારે એ ખુશીથી ડાન્સ કરે છે ને જોર જોરથી જે છે આમ આમ ચીચિયારીઓ કરતો હોય છે. બરોબર. The peacock is believed to be the vehicle of goddess moon. Believed એટલે થાય છે માનવામાં આવે છે. મોરને સરસ્વતી માતાના વાહન તરીકે ગણવામાં આવે છે. It eats grain, તે અનાજના દાણા ખાય છે, ફળ ખાય છે, જીવડાઓ ખાય છે, worms એટલે પણ જીવડા થાય. The female peacock is called peahen. જે ફિમેલ પીકોક છે એને પીહેન કહેવાય છે. It's less colorful, એ થોડીક રંગમાં ઓછી હોય છે than the male, પુરુષ કરતા. The peacock truly adds beauty to nature. આ પીકોક મોર ખરેખર કુદરતની સૌંદર્યમાં વધારો કરે છે, and loved by everyone, અને બધાને પ્રિય છે, બધાને ગમે છે. થઈ ગયું? ચાલો આગળ વધીએ. આગળ ત્રીજો નિબંધ આપ્યો છે માય સ્ટેટ ગુજરાત, મારું ગરવી ગુજરાત, મારું પ્રિય રાજ્ય ગુજરાત. બરોબર. ઘણા બધા શબ્દો આપ્યા છે, લખી નાખવાનું. ગુજરાતની ખાસિયતો લખવા બેસો તો લગભગ શબ્દો ખૂટે નહીં. જો એક વસ્તુ ખાસ યાદ રાખજો, નિબંધ લેખન જે છે ને, પેરેગ્રાફ રાઇટિંગ, સંપૂર્ણપણે બેઝડ ઓન તમારી મૌલિકતા, તમારા ખુદના શબ્દ ભંડોળ, તમારી વોકેબ્યુલરી, તમારા ગ્રામર ઉપર આધાર રાખે છે. તમને કેટલાય નવા વાક્યો આવડે છે, બસ એના ઉપર જે છે આ ટોપિક રિલાય કરે છે, એના ઉપર આ ટોપિક આધાર રાખે છે. બરોબર. નાનપણથી મારું ગરવી ગુજરાત આ નામનો નિબંધ વારંવાર ભણ્યા છે. હા કે ના? વારંવાર અભ્યાસ કર્યો છે આપણે આ નિબંધનો. કયા નિબંધનો? મારું ગરવી ગુજરાત. તો શું આપણે એ ગરવી ગુજરાતના નિબંધના વાક્યોને ઇંગ્લિશમાં ન લખી શકીએ? બસ લખવાના છે. ઓકે, ચાલો તો લખીશું. માય સ્ટેટ ગુજરાત, ઘણા બધા મુદ્દા છે, અચીવમેન્ટ્સ ઇન ડિફરન્ટ ફિલ્ડ્સ, સરદાર સરોવર પ્રોજેક્ટ, એવી રીતે ઘણા બધા મુદ્દા છે. લખીએ ચાલો. ઇન રિસેન્ટ યર્સ, હાલના અમુક વર્ષોમાં, ગુજરાત હેઝ મેડ ટ્રેમેન્ડિયસ પ્રોગ્રેસ. ટ્રેમેન્ડિયસ પ્રોગ્રેસ એટલે કે અતિશય પ્રગતિ કરી છે. ઇન મેની ફિલ્ડ્સ, ઘણા બધા ક્ષેત્રોમાં. The Sardar Sarovar project has played a very important role by bringing the waters of Narmada river to far off and dry areas of the state. સર એટલું લાંબુ વાક્ય, ધીમે ધીમે સમજો કે સરદાર સરોવર પ્રોજેક્ટ છે એને એક ઇમ્પોર્ટન્ટ રોલ, એક સારો એવો ભાગ, એક મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો છે. શેમાં? બ્રિંગિંગ ધ વોટર ઓફ રિવર નર્મદા, નર્મદા નદીનું પાણી લાવવામાં. ક્યાં? ફાર ઓફ લેન્ડ, દૂરની જમીન ઉપર, ડ્રાય એરિયાઝ, સૂકા વિસ્તારોમાં, ઓફ સ્ટેટ, રાજ્યના. બીકોઝ ઓફ ધીસ, આના કારણે વોટર સ્કેરિટી હેઝ રિડ્યુસ્ડ, આના કારણે પાણીની જે અછત છે એ ઘટી ગઈ છે. એન્ડ ફાર્મર્સ આર નાવ એબલ ટુ ઇરિગેટ ધેર ફિલ્ડ્સ, અને ખેડૂતો જે છે ઇરિગેટ એટલે કે સિંચાઈ કરતા થયા છે એમના ખેતરોમાં મોર ઇઝીલી, વધારે સરળતાથી. પછી શું કહે છે? ધ બિલ્ડિંગ ઓફ ચેક ડેમ્સ, ચેક ડેમનું બાંધકામ હેઝ ઓલ્સો હેલ્પડ ધ સ્ટોર રેન વોટર, એ વરસાદના પાણીનો સંગ્રહ કરી શકે છે. ફોર એગ્રીકલ્ચર, ખેતી માટે. ફાર્મર્સ આર પ્રોવાઇડેડ ઇલેક્ટ્રિસિટી, ખેડૂતોને જે છે વિદ્યુત આપવામાં આવે છે એટ ચીપર રેટ્સ, સસ્તા ભાવમાં. એન્ડ ટુડે, અને આજે, ઓલમોસ્ટ એવરી વિલેજ ઓફ ગુજરાત, ગુજરાતના લગભગ દરેક ગામમાં હેઝ ઇલેક્ટ્રિસિટી, વિદ્યુત છે, વીજળી છે. ગુજરાત ઇઝ વન ઓફ ધ લીડિંગ સ્ટેટ્સ ટુ યુઝ સોલાર એનર્જી ફોર લાઇટિંગ ઓફ વિલેજીસ. ગુજરાત એ રાજ્યોમાંથી સૌથી આગળ છે કે જેમાં સોલાર એનર્જી ઉપયોગ થતી હોય. ગામડાઓમાં પ્રકાશ આપવા માટે, ગામડાઓમાં વિદ્યુત આપવા માટે જે છે સોલાર એનર્જી વપરાતી હોય, એમાં ગુજરાત પહેલા નંબરે આવે છે. The roads and highways here are among the best in India.
કે ગુજરાતના રોડ રસ્તા હાઈવે બેસ્ટ છે, ભારતમાં સૌથી બેસ્ટ છે. મેકિંગ ટ્રાવેલ સ્મૂથ, એનાથી જે ટ્રાવેલિંગ છે, વાહન વ્યવહાર છે એ સરળ થાય છે અને ફાસ્ટ ઝડપી થાય છે. ગુજરાત હેઝ ઓલ્સો મેડ પ્રોગ્રેસ ઇન એજ્યુકેશન. ગુજરાતે તો ભણતરમાં પણ સારું એવી પ્રગતિ કરી છે. સ્પેશિયલી ઇન પ્રાઇમરી સેક્ટર, પ્રાઇમરી એજ્યુકેશન છે, પ્રાથમિક શિક્ષણ છે એમાં, ઇન એજ્યુકેટિંગ ગર્લ્સ અને સ્ત્રી શિક્ષણમાં પણ. ધ સ્ટેટ હેઝ મેની ઇન્ડસ્ટ્રીઝ. રાજ્યમાં ઘણા બધા ઉદ્યોગો છે. કેમિકલ એન્ડ ફાર્માસ્યુટિકલ ફેક્ટરીઝ, કેમિકલ ઇન્ડસ્ટ્રી છે, ફાર્માસ્યુટિકલ એટલે દવાની ફેક્ટરી છે, મોડર્ન હોસ્પિટલ્સ, મોટી મોટી હોસ્પિટલ્સ છે, એન્ડ સ્કિલ્ડ ડોક્ટર્સ, એમાં સારા એવા ડોક્ટરો છે. ગુજરાત ઇઝ ઇક્વલી ફેમસ ફોર ઇટ્સ કલરફુલ ફેસ્ટિવલ્સ. ગુજરાત એના તહેવારો માટે પ્રખ્યાત છે, લાઈક ઉત્તરાયણ, નવરાત્રી, which shows its rich culture and traditions, કે જેમાં એની સંસ્કૃતિ અને સભ્યતાનું વર્ણન થાય છે. સરસ મજાનું નિબંધ પૂર્ણ કર્યો. હજી આમાં એક વસ્તુ રહી ગઈ એવું લાગે છે? આમાં ઉમેરવાનું રહી ગયું એ લાગે છે તમને? હજી આમાં તમે ઉમેરી શકો શું? ખોરાક, ખોરાક, ગુજરાતની આઈટમ્સ, ધ ફૂડ આઈટમ્સ લાઈક ઊંધિયું, રસ પૂરી, એવું ઘણું ઘણું લખી શકો. નામ નહીં લો, ભૂખ લાગી જશે અત્યારે. ગુજરાતના તહેવારોની વાત થઈ ગઈ, ખોરાકની વાત કરી શકો છો. મહાન મહાન લોકો, હે કેટલાય લોકો મહાન ગુજરાતમાંથી, ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, હાલના પ્રાઇમ મિનિસ્ટર, પછી જે ઓલા અત્યારે જે કન્ટ્રીને ચલાવે છે એવા રીચ પીપલમાં અંબાણી ને અદાણી, અલગ અલગ જગ્યાની જે કહેવાય મંદિરો છે, દ્વારકા, સોમનાથ, મોટી મોટી નદીઓની વાત રહી ગઈ. કરી શકો છો ભાઈ. ગુજરાત વિશે, આપણા રાજ્ય વિશે લખો એટલું ઓછું પડે, લખો એટલું ઓછું પડે. આ તો મુદ્દા આધારિત નિબંધ બનાવવાના હોય એટલે મેં મુદ્દામાં જોઈને જે છે તમારી માટે નિબંધ બનાવ્યો છે. પણ હજી તમારે આમાં ઉમેરણ કરવું હોય તો વહાલા વિદ્યાર્થી મિત્રો 100% કરી શકો છો તમે. બરોબર? નિબંધ સંપૂર્ણપણે શેના ઉપર? તમારા વિચારસરણી, તમારી મૌલિકતા ઉપર આધાર રાખે, ભૂલવું નહીં. હાલો આગળ વધીએ. Describe the following pictures in about 10 sentences. 10 વાક્યોમાં ચિત્રનું વર્ણન કરવાનું છે. સરસ મજાનું ચિત્ર છે. શેનું? દરિયા કિનારા. જુઓ તો શું શું દેખાય છે? તો જો છોકરા વોલીબોલ રમે છે, અહીંયા રેતીનો મહેલ બને છે, આઈસ્ક્રીમ વાળા અંકલ છે, અહીંયા લોકો આરામ કરે છે, ફુગ્ગા વાળો છે, ઘોડા ગાડી, ઊંટ ગાડી છે, અમુક લોકો જે છે ખાલી ચાલે છે. દરિયામાં 1 2 3 ને 4 હોડી દેખાય છે. આકાશમાં પક્ષી ઉડે છે, સૂરજ આથમી રહ્યો છે. જેટલા વાક્યો બોલ્યો એ બધા લખી નાખવાના. બરોબર છે? હાલો લખીએ, એમાં હું. This is a picture of a seashore. સૌથી પહેલા તો દરિયા કિનારાનું ચિત્ર છે. There are 4 boats in the sea. દરિયામાં 4 હોડીઓ છે. It is the evening. સાંજનો સમય છે. Some are playing volleyball on the beach. કે અમુક લોકો જે છે બીચ ઉપર વોલીબોલ રમે છે. Some children have made a sand castle. અમુક બાળકોએ જે છે રેતીનો મહેલ બનાવ્યો છે. A few men, એટલે કે થોડાક માણસો, men and women, સ્ત્રી પુરુષો જે છે, are taking a stroll. Taking a stroll એટલે ચાલી રહ્યા છે. On the beach. વોક લઈ રહ્યા છે, ચાલી રહ્યા છે. There is a camel cart and horse cart. ઘોડા ગાડી, ઊંટ ગાડી છે. Children are enjoying the rides in these carts. બાળકો આ સવારીની મજા લઈ રહ્યા છે. There is a balloon man too. ફુગ્ગા વાળો પણ છે. There is an ice cream seller on the seashore. અરે દરિયા કિનારા ઉપર જે છે આ એક આઈસ્ક્રીમ વાળો પણ છે. સર પક્ષીઓ રહી ગયા? લખી શકો ને. The birds are flying in the sky. લખી શકો છો, કેમ નહીં? બરોબર? આવી રીતે જે છે તમે ચિત્રનું વર્ણન સરસ મજાનું કરી શકો છો. ચાલો હવે એના અથવામાં પ્રશ્ન પૂછાય છે. શું? ઈમેલ રાઇટિંગ. રેડી? હવે ઈમેલ રાઇટિંગમાં શું કરવાનું? પહેલા વાંચવાની રકમ. હા, રકમ વાંચવાની. રકમ વાંચી જે છે પછી જે છે ઈમેલ લખવાનો. ગણિત નથી પણ તોય રકમ વાંચવાની. જેમ ગણિતમાં કેમ ઓલા શાબ્દિક દાખલા હોય, મોટા દાખલા હોય, એમાં તમે રકમ વાંચો તો તમને સમજાય ને કે આ રકમ ખરેખર કહેવા શું માંગે છે, આ દાખલામાં ખરેખર શું આપ્યું છે અને શું શોધવાનું છે. તો એવી રીતે આ ઈમેલની તમે સૂચના વાંચો ને, એ સૂચનાને હું રકમ એટલા માટે કહું છું કે આ રકમ વાંચવાથી ખબર પડે લખનાર કોણ, મેળવનાર કોણ અને વિષય વસ્તુ શું છે. સૌથી પહેલા તો એ રકમ વાંચશો તો તમને આઈડિયા આવશે ને એના આધારે તો તમે ઈમેલની શરૂઆત કરી શકશો. એટલે રકમ શાંતિથી વાંચવી, સમજવી, પછી ઈમેલ જે છે લખવાનો. હાલો
દિશાદાની શું કહે છે? દિશાદાની રાઇટ્સ એન ઈમેલ. એ ઈમેલ લખે છે, લખનાર મળી ગયો જો આપણને. ઈમેલ લખે છે ટુ હર અંકલ. એના અંકલને ઈમેલ લખે છે જતીન દાનીને. અને જતીન દાનીની આપણને આઈડી આપેલી છે. રેડી? ટેલિંગ હિમ અબાઉટ અ મ્યુઝિક કોન્સર્ટ ધેટ she attend. એને એક મ્યુઝિક કોન્સર્ટ વિશે જણાવવાનું છે કે જેમાં તે ગઈ હતી. ઓકે, લખનાર દિશા, મેળવનાર એના અંકલ, અને કહેવાનું છે શું કે દિશાબેન જે છે પોતે ખુદ એક મ્યુઝિક કોન્સર્ટમાં ગયા હતા, એની મુલાકાતનું વર્ણન કરવાનું છે. ચાલો કરી નાખીએ. લખનારમાં દિશા, દિશાની આઈડી આપી નથી, બનાવી નાખવાની. મેળવનારમાં એના અંકલ, એની આઈડી આપી છે, હા આપી છે, એ લખાઈ ગઈ જો. વિષય શું છે? મ્યુઝિક કોન્સર્ટ. તો ચાલો લખીશું ડિયર જતીન. હવે જો અંકલ છે તો ડિયર અંકલ પણ લખી શકો, ડિયર જતીન અંકલ પણ લખી શકો. એવું નથી કે તમે નામ જ લખો, નામની જગ્યાએ તમે અંકલ લખી નાખો ને બેસ્ટ રહેશે, એ વધારે સારું લાગશે. ચાલો, રિસ્પેક્ટેડ લાગે ને, ડિયર અંકલ, UNCLE, અને અહીંયા અલ્પ વિરામ કરી નાખવાનું. હા, અંકલ લખ્યા પછી શું કહે છે? આઈ હોપ ધેટ યુ આર ફાઇન. મને આશા છે કે તમે મજામાં હશો. મ્યુઝિક કોન્સર્ટમાં ગયા હતા ને, મુદ્દો જ પકડી લેવાનો. યસ્ટરડે આઈ અટેન્ડેડ અ મ્યુઝિક કોન્સર્ટ ઇન યોર સિટી. આપણા શહેરમાં ગઈકાલે હું એક મ્યુઝિક કોન્સર્ટમાં ગઈ હતી. મેની સિંગર્સ પરફોર્મડ એન્ડ એટમોસ્ફિયર વોઝ ફૂલ ઓફ જોય. ઘણા સંગીતકારોને હતા, ગાયું, અને જે વાતાવરણ હતું બહુ સુંદર હતું, બહુ ખુશીથી, એનર્જીથી ભરેલું હતું. આઈ એન્જોયડ ધ સોંગ. મેં ગીતોની મજા લીધી. લાઇટ્સ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ વેરી મચ. મેં ત્યાં જે કાંઈ પણ હતું, ગીતો, લાઇટ્સ, લાઇટિંગ, એનું ઇન્સ્ટ્રુમેન્ટ વગાડતા હતા, બહુ મજા આવી મને. ઇટ વોઝ અ વન્ડરફુલ ઇવનિંગ. અદ્ભુત સાંજ હતી. એન્ડ અ ન્યૂ એક્સપિરિયન્સ ફોર મી. અરે મારા માટે એક નવો અનુભવ હતો. પતી ગયું. ટૂંકમાં પતાવવાનું. હા, ઈમેલ રાઇટિંગનો મુદ્દો એમ છે કે જે કાંઈ પણ મુદ્દો આપ્યો હોય ને, જે કાંઈ પણ સબ્જેક્ટ હોય એના વિશે જ લખવાનું, સબ્જેક્ટની બહારનું, એટલે કે વિષયાંતર ન થવું જોઈએ. બરોબર છે? યોર્સ લવિંગલી દિશા. પતી ગયું. તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. અને અહીંયા હું શંખનાદ સિરીઝને પૂર્ણ વિરામ આપું છું. પણ આ પૂર્ણ વિરામ નથી. કહેવાય ને કે જેમ પહેલું પગથિયું હોય અને મંજિલ હજી દૂર હોય, પ્રથમ પરીક્ષા ધોરણ 9 નું ખરેખર પહેલું પગથિયું જ છે. આ પ્રથમ પરીક્ષા પહેલા જે કાંઈ પણ અભ્યાસક્રમ ભણ્યા, ઘણા બધા નવા અનુભવ થયા હશે તમને. 100% ઘણા નવા અનુભવ થયા હશે. ધોરણ 1 થી 8 માં જે પ્રકારે ભણતર હતું એનાથી ઘણું અલગ હશે 9મું ધોરણ. માધ્યમિકનું પહેલું વર્ષ ને, અઘરાઈશ હશે બધા વિષયમાં. અંગ્રેજીમાં એકમાં નહીં, બધા વિષયમાં તમને થોડો ઘણો ફેરફાર લાગ્યો હશે. થોડા ઘણા અઘરાપણાનો પણ સામનો કર્યો હશે. તો હું તમને ફ્યુચર માટે બેસ્ટ ઓફ લક પાઠવું છું. અને અહીંયાથી એક વચન પણ આપું છું કે આ કોઈ પૂર્ણ વિરામ કે કોઈ અંત નથી. આ એક વચન છે કે આપણે ફરીવાર મળીશું. વહાલા વિદ્યાર્થી મિત્રો, તમારા માટે આવા નવા કંઈક ને કંઈક તમારા ભણતર ઉપયોગી, તમારા શિક્ષણ ઉપયોગી કંઈક ને કંઈક કાર્યક્રમો લઈને આપણી સંસ્થા ઓશન કોચિંગ ક્લાસીસ તૈયાર જ હોય છે. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, આપણી સાથે જોડાયેલા રહ્યો. આપણું વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરી રાખો. ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખો, જેનાથી જે છે આપણો સંબંધ, આપણો સંપર્ક ક્યારેય તૂટે નહીં. ઓકે, ચલો મળીએ વહાલા વિદ્યાર્થી મિત્રો. જય હિન્દ, જય ભારત.